કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મહાકુંભમાં સંગમ સ્નાન કર્યું। ધર્મ, આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને સમર્પણના મહાન સંગમ મહાકુંભમાં હાજરી આપવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તીર્થનગરી પ્રયાગરાજ પહોંચ્યા। ઉત્તર પ્રદેશ સરકાર વતી રાજ્યના જળશક્તિ મંત્રી સ્વતંત્ર દેવસિંહે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અભિનંદન પાઠવ્યા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તેમના પરિવાર સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી અને માં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીજીની પૂજા કરીને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી। તેમણે કહ્યું કે મહાકુંભ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે અને અહીં આવીને વ્યક્તિ ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરે છે। 44 साल के बाद जो महाकुंभ यहाँ पर हो रहा है और उसके अंदर पूरे देश के और विदेश में रहने वाले भी सभी लोग और विदेशियों ने भी इसमें अपनी आस्था प्रकट करते हुए यहाँ पर डुबकी लगाई है। माँ गंगा को जो गंदगी थी वो साफ करने के लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने जिस तरह से प्लानिंग किया, नमामि गंगे का प्रोजेक्ट लेते हुए अलग अलग नदियों को सफाई में माँ गंगा को पहले प्रायोरिटी दी और जो पहले की परिस्थिति जो आप लोगों ने देखी होगी और आज आप देख रहे हो कि यहाँ पर लोग आस्था के साथ, एक विश्वास के साथ, बिना गंदगी और जो जिस तरह से डुबकी लगा रहे हैं, यही बताते हैं कि माननीय प्रधानमंत्री मोदी साहब का जो नमामि गंगे का प्रोजेक्ट वो भी यहाँ सफल हुआ है 144 साल के बाद। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય મૂળના મિત્ર અને વિશ્વાસુ કાશ પટેલનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે। સેનેટ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક કાશ પટેલની FBI વડા તરીકે નિમણૂકને મંજૂરી આપી હતી। તેમને અમેરિકામાં ટ્રમ્પના હનુમાન પણ કહેવામાં આવે છે। જ્યારે તેમણે FBIના વડા તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે પણ તેમણે માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા હતા અને જય શ્રી કૃષ્ણ કરીને સંબોધન કર્યું હતું। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેમના ખૂબ જ ખાસ માનવામાં આવે છે કાશ પટેલ, તેમનું ગુજરાત કનેક્શન જે મૂળ ગુજરાતી છે અને હવે FBIના વડા તરીકે તેઓ ફરજ અદા કરશે। FBIના વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા।